વડોદરા ભાજપમાં વિવાદ સંવારનું નામ નથી લઈ રહ્યો। એક તરફ ચૂંટણી માટે તમામ ઉમેદવારો તૈયાર છે, તેમના દ્વારા પ્રચાર પ્રસારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તો વાત કરું કે વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ કે તેમને જે ટિકિટ આપવામાં આવી હતી ને તેને લઈને વિવાદ વકર્યો હતો અને હવે ટિકિટ કેમ કાપવામાં આવી તે અંગે હવે વિવાદ વકર્યો છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું જે લાઈવ સ્ટ્રીમિંગ ચાલી રહ્યું હતું ને આ દરમિયાન વડોદરાના એક કાર્યકર દ્વારા બળાપો ઠાલવવામાં આવ્યો છે। તેમને ટિકિટ કાપવા અંગે તેમના દ્વારા લાઈવ સ્ટ્રીમિંગમાં કમેન્ટ કરવામાં આવી છે। વોર્ડ નંબર 5ના યુવા મોરચા કાર્યાલય મંત્રી પ્રિતેશ શાહ દ્વારા બળાપો ઠાલવવામાં આવ્યો છે। તો આપ પર જો તેમના દ્વારા શું કમેન્ટ કરવામાં આવી છે। મોદીજીની લાઈવ સ્ટ્રીમિંગમાં વડોદરાના કાર્યકર દ્વારા બળાપો કરવામાં આવ્યો છે। રંજનબેનની ટિકિટ કાપવાનો બળાપો લાઈવ સ્ટ્રીમિંગમાં કરવામાં આવ્યો છે। વોર્ડ નંબર 5ના યુવા મોરચા કાર્યાલય મંત્રી પ્રિતેશ શાહ દ્વારા મોદીજી અને CR પાટીલની લાઈવ સ્ટ્રીમિંગમાં કમેન્ટ કરવામાં આવી છે કે વડોદરામાં જે કર્યું એ સંપૂર્ણ ખોટું કર્યું, નારી શક્તિની વાતો કરી અને ઇજ્જત કાઢી। આવી જે કમેન્ટ છે તેમના દ્વારા ચાલુ જે લાઈવ સ્ટ્રીમિંગ હતું તેમાં કરવામાં આવી। CR પાટીલના ફેસબુક લાઈવમાં પણ તેમના દ્વારા બળાપો ઠાલવવામાં આવ્યો। રંજનબેન ભટ્ટે પ્રિતેશને એરપોર્ટ સલાહકાર સમિતિમાં સભ્ય બનાવ્યો હતો અને હવે આજે યુવા મોરચા કાર્યાલય મંત્રી પ્રિતેશ શાહ છે તેમના દ્વારા રંજનબેન ભટ્ટની ટિકિટ કાપવા અંગે તેમના દ્વારા આ કમેન્ટ કરવામાં આવી છે। તેમની ટિકિટ કાપવાનો જે વિવાદ છે તે વકર્યો હોય તેવું લાગી રહ્યું છે।